સમાચારથી કે જ્યાં આગામી 5 દિવસમાં હવે આગ ઝરતી ગરમી પડવાના એંધાણ છે। જી હા, હવામાન વિભાગે આગાહી કરી છે કે જેમાં આગામી 5 દિવસ આગ વરસશે। चिंताजनक आगाही व्यक्त करवामां आवी छे। अत्यंत खतरनाक गर्मी पड़े तेवुं हवामान विभागनुं अनुमान छे। 5 दिवस गुजरात सहित 8 राज्यों हीटवेवनी चपेटमां रहेशे। 11 राज्यों माटे आगामी 5 दिवस अति भारे होवानुं आगाही करवामां आवी छे। देशना 125 जिल्ला पर पण दुष्काळनुं संकट होवानी हवामान विभागे आगाही व्यक्त करी छे। तो हाल ज्यारे मध्य एप्रिल चाली रह्यो छे त्यारे हीटवेवनी चपेटमां अनेक शहेरो आवी गया छे। महत्तम तापमान जे शहेरोनुं रही रह्युं छे ते 40 થી 43 ડિગ્રીની વચ્ચે રહ્યું છે। ત્યારે ફરી એક વખત આગામી 5 દિવસ ગરમી કેર વર્તાવી શકે છે અને સાથે જીવલેણ લૂનો પણ ખતરો જોવાઈ રહ્યો છે। હવામાન વિભાગે આ ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે એટલે આગામી 5 દિવસ હવે તમારે ગરમીથી સાચવીને રહેવું પડશે। तो अति भयानक स्थितिનું નિર્માણ પણ થઈ શકે છે। આગામી 5 દિવસ હવે તમારે સાચવવાનું છે। ત્યારે 2024ના ઉનાળામાં તાપમાને તમામ રેકોર્ડ તોડ્યા હોવાની વિગતો મળી રહી છે। અત્યાર સુધી સૌથી વધુ ગરમી પડી છે, જેમાં 2024ના ઉનાળામાં તાપમાને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે। અત્યારે જે શહેરોમાં મહત્તમ તાપમાન છે એ 40 થી અપ રહી રહ્યું છે। 5 દિવસ 90% ભારત ડેન્જર ઝોનમાં છે। જી હા, એટલે 5 દિવસ આગ ઝરતી ગરમી પડવાની છે। યલો એલર્ટ જાહેર કરાયું છે। 8 રાજ્યોમાં 5 દિવસ સુધી હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે 8 એવા રાજ્યો છે કે જ્યાં સૌથી વધુ ગરમી પોતાનો કેર વર્તાવશે અને સાવચેતી રાખવાની જરૂર છે। એ સિવાય 17 શહેરો એવા છે કે જ્યાં તાપમાન 43 ડિગ્રીને પાર થયું છે। આકાશમાંથી આગ વરસે તેવી ગરમી પડી રહી છે। બંગાળમાં 22મીથી શાળાઓમાં રજા જાહેર કરાઈ છે, જે હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેને ધ્યાનમાં રાખીને શાળાઓમાં રજા પણ જાહેર કરવામાં આવી છે અને હવામાન વિભાગે ચેતવણી આપી છે। વાત હવે ગુજરાતની કરીએ તો ગુજરાત સહિત 23 રાજ્યોના 125 જિલ્લાઓમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાશે અને હાલ એવી સ્થિતિ જોવા મળી રહી છે। ગુજરાતમાં પણ મધ્ય એપ્રિલમાં ગરમી કેર વર્તાવી રહી છે। ગત વર્ષે 33 જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને 125 જિલ્લા પર દેશના દુષ્કાળનું સંકટ છે। દુષ્કાળનો સામનો કરતા જિલ્લાઓમાં 279% વધારો થયો છે। તો આ વખતે ગરમી કેર વર્તાવી રહી છે। આગામી 5 દિવસ હજુ પણ કપરા છે। ગુજરાત, આંધ્ર, અરુણાચલના જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ હાલ સર્જાઈ છે અને આગામી 5 દિવસ હજુ પણ ભયાનક છે। હરિયાણાના જિલ્લાઓમાં પણ દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે। આ અમે વિસ્તારથી અમે તમને જણાવી રહ્યા છે કે હાલ જે આકરો ઉનાળો છે તેની કેવી સ્થિતિ વર્તાઈ રહી છે। હિમાચલ, જમ્મુ કાશ્મીરના જિલ્લાઓમાં પણ દુષ્કાળ જેવી સ્થિતિ છે। કર્ણાટક, મહારાષ્ટ્રના જિલ્લાઓમાં પણ દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે અને દેશના 125 જિલ્લામાં પણ દુષ્કાળનું સંકટ છે। ગુજરાતમાં ગરમીના પ્રકોપથી પાકને પણ નુકસાન થવાની સંભાવના હાલ તો જોવાઈ રહી છે। હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે તે પ્રમાણે જો ગરમી પડે છે તો ઉનાળુ પાક સુકાઈ જવાની ભીતિ છે અને ખેડૂતોના માથે જે કમોસમી વરસાદનું સંકટ હતું, પરંતુ હવે આકરો ઉનાળો પડશે તો પણ સંકટ સર્જાશે। રાજ્યના 206 જળાશયોમાં પાણીની સ્થિતિ ચિંતાજનક છે। હજુ પણ એવા ઘણા શહેરો છે, ગામડાઓ છે કે જ્યાં પાણીની પારાયણ સર્જાઈ છે। રાજકોટ, બનાસકાંઠા અને કચ્છમાં પણ સ્થિતિ ચિંતાજનક બનેલી છે। ત્યાં પાણીની પારાયણ સર્જાઈ છે। પીવાના પાણીને લઈને પણ અનેક જિલ્લાઓમાં કકળાટ ઊભો થયો છે, જેને લઈને લોકોનો રોષ પણ સામે આવી રહ્યો છે। ત્યારે આગામી 5 દિવસ હજુ પણ કપરા છે। સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં ટેન્કર યુગની શરૂઆત થઈ ગઈ છે। હાલ આ જ પ્રકારની સ્થિતિ ગુજરાતના અનેક જિલ્લાઓમાં